વાવાઝોડું છત્તીસગઢમાં પવન ને વરસાદ ને વાવાઝોડું ને બધું એક હારે હે. બંગાળમાં જે આપણે દંડા ટેક્સ ને એ બધું લાગતું હતું ને એ બધું અત્યારે બંધ થઈ ગયું છે. પૂરમાં મશીન વટન મારે તો ખૂબ મારવાનું હોય ને તો ડ્રિંક કર્યું હોય તો ખૂબ મરાવે મશીનમાં. નાગપુરમાં તો આપણે તસદનના ડબ્બા આવે તો 555. આ રીતનું મશીન આવે. આની ઉપર કાયદેસર બીમ ઉપર જ એનું પ્લાનિંગ હોય છે. જો તમે એવડું મશીન છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે રાતે 12 વાગે. અને મિત્રો આપણે તમે જોયું જ છે આગળ કે હવે આપણે ઓરિસ્સાનો માલ ભર્યો હતો અને જે ઉપર માલ ભર્યો હતો એ આપણે હતો નાગપુરનો. એટલે અત્યારે મિત્રો આપણે છે નાગપુર સિટીમાં. અને અત્યારે સિટી એટલે આપણે બાયપાસમાં છે. સિટી અંદર જે આપણે જૂનો બાયપાસ કહે ને ત્યાં. એટલે અત્યારે જવું આપણે જાય છે સિટીમાં ખાલી કરવા. એટલે આપણે ખાલી કરવાની છે સવારે 3 વાગે. એટલે અત્યારે આપણે એની હાલ્યા જાય. અને અત્યારે આપણે રાતના 12 વાગ્યા છે. અને 12 વાગે અત્યારે જવું આપણે આ જૂનો બાયપાસ નાગપુરનો રહ્યો ને ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છે. કેમ કે આપણે અહીંયા ચા પાણી પીવા ગયા હતા પણ ચા પાણી નહોતું. એટલે પછી આપણે આ સ્ટ્રીટ લઈ લીધી છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હાલ્યા જાય આપણે ખાલી કરવાની જગ્યાએ. કેમ કે આપણે નો એન્ટ્રીમાં ગાડી ખાલી કરવાની છે. એટલે આપણે શું છે 3 વાગ્યાની આ ગાડી લગાડી દઈશું ને એટલે અડધી કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. કેમ કે આપણે નાગપુરમાં નો એન્ટ્રી 7:30 લાગી જાય એ પહેલાં આપણે ગાડી બારી કાઢી લેવાની છે. એટલે અત્યારે આપણે હાલ્યા જાય સીધા માર્કેટમાં. કેમ કે આપણે જ્યાં ખાલી કરવાનું છે ને માર્કેટ એરિયો છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હાલ્યા જાય ખાલી કરવાની જગ્યાએ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી બાયપાસમાં આવેલા જઈએ. અને અહીંયા મિત્રો આપણે સિસ્ટમ એવી છે કે ભાઈ આપણે અહીંયા રાતે વતન પોઈન્ટ બંધ હોય એટલે પોઈન્ટનું પાલન ફરજિયાત કરવાનું. સિગ્નલ આપણે 24 કલાક ચાલુ હોય. અહીંયા કોઈ ગાડી હોય તો એ કે ન હોય તો એ ગાડી રેડ સિગ્નલ આપે એટલે ઊભી રાખી દેવાની. નગર ઓનલાઈન મેમો આવી જાય. અને આપણે અત્યારે નાગપુર જૂના બાયપાસમાં નાગપુરમાં મશીન વટન મારે તો ખૂબ મારવાનું હોય ને તો ડ્રિંક કર્યું હોય તો ખૂબ મરાવે મશીનમાં. જો મશીનમાં આલ્કોહોલ આવે તો કાંઈ પૂછવાનું નહીં, કાંઈ નહીં. સીધી 12,000 રૂપિયાની ફોજ આપી દે. આપણે નાગપુરમાં આપણને ચેક કર્યા નથી. ચેક કર્યા હોય તો આપણને કંઈ ફેર પડે એમ છે નહીં. હવે આ સિગ્નલ અત્યારે બંધ છે એટલે આપણે ફરજિયાત ગાડી ઊભી રાખી દેવાની. કેમ કે નાગપુર અત્યારે પ્રગતિ કરવામાં છે ફૂલે ફૂલ. હવે આપણે આ સિગ્નલ ખુલે ને પછી જ આપણે નીકળવાનું. ગાડીઓ હોય તો ભલે, ન હોય તો ભલે.
વસ્તુ આપણે નાગપુર છે અને જે આપણે તો બાયપાસમાં રહી સિટીનો રસ્તો તો હાવ અલગ જ આવે, કંઈ ઘટે ને એવું સિટી છે. મેટ્રો બ્રિજ આવી ગયો છે, જે આપણે આ ડબલ મેટ્રો બ્રિજ, નીચે 4 વ્હીલ, ઉપર ટ્રક અને એની ઉપર મેટ્રો. જો આ રીતનો આપણે નાગપુરમાં છે, જો આ રીતનું બનાવેલું છે, કઈ ઘટે નહીં. 200 મીટર આગળ જઈને જમણે વળો. આપણે જો ગૂગલ મેપ ચાલુ છે, આ રીતનો મેટ્રો છે જો આપણે નાગપુરમાં. હવે આગળથી આપણે વળવાનું છે, જ્યાં ખાલી કરવાનું છે ને ત્યાં આપણે આવી ગયા છે. અને આપણે જોવો અત્યારે આ માર્કેટ છે, એ માર્કેટ અંદર આપણે ગાડી લઈને આવ્યા છે. અને અહીંયા અત્યારે જો બધી ગાડીઓ રહીને એ અત્યારે ખાલી થઈ છે, અમુક રહી પછી સવારે વહેલી ખાલી કરશે, કેમ કે જેમ વેપારી મજૂર આવે પછી ગાડીઓ ખાલી થાય. અને આ બધી જોવા બજાર છે, જો સામે ગાડીઓ ખાલી થાય છે તમે. અને આપણે આ શેરી અંદર ગાડી ખાલી કરવાની છે, એટલે કેમ કે ત્યાં દુકાન અંદર છે, જે કરિયાણાની દુકાન છે ને એ. એટલે હવે ત્યાં ગાડી ખાલી કરે કે પછી અહીંથી ગમે નાનું વાહન લઈને આવીને અને અહીંથી ક્રોસિંગ લઈ લે, એ હવે મજૂર આવે ને પછી ખબર પડે. અને અત્યારે આપણે નાગપુર પહોંચ્યો સિટીમાં છે, એરિયો કેવાય એ તો કાંઈ ખબર નથી, પણ આપણે નાગપુર સિટી અંદર છે. એટલે હવે જોવી હવે ક્યારે આવે છે, કેમ કે અત્યારે આપણે વાગ્યા છે 2 માં 15 મિનિટની વાર છે. એટલે ઈજે આપણે કલાક 1.5 કલાક ઈજે અહીંયા આપણે બેહવું જોઈશે, પછી મજૂર આવશે. કેમ કે આપણે આ મુરમુરા ભર્યા ને એ આપણે ખાલી તો સિટીમાં જ થાય, કરિયાણાની દુકાનોમાં જ તે. જો અમે શેનું પૂતળું છે એ કંઈ ખબર છે નહીં. એટલે હવે આપણે રાહ જોવી ગઈ. 5 વાગ્યા છે અને 5 વાગે અત્યારે જો આપણે ગાડી રોડ ઉપર લગાડી છે, કેમ કે આપણે આમ ગલી અંદર દુકાન છે, એટલે એના હિસાબે ગાડી ત્યાં જાય એમ છે નહીં. એટલે અત્યારે જો આ રીતની સાયકલમાં લઈને અને ખાલી કરે છે. જો સામે વતનને સાયકલોમાં ફારવાનું ચાલુ કરી દીધું છે, એટલે વધીને હવે આપણે ત્યાં 15-20 મિનિટમાં આપણી ગાડી ખાલી થઈ જાય છે. જો આપણે અહીંયા બજાર જ છે અને બધી ગાડીઓ જ ખાલી થઈ છે કરિયાણાની, કેમ કે અમુકમાં ચોખા ભરેલા છે, મીઠું છે, બીજા પરચુરણ માલ છે, એવું બધું આ બજારમાં ખાલી થઈ છે. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે. વાર તો નહીં લાગે, એટલે અડધી કલાકમાં આપણી ગાડી ફ્રી કરી દઈ છે. કેમ કે આપણે મિત્રો નો એન્ટ્રી પહેલાં આપણે ગાડી વતીને બારી કાઢવાની છે. એનું કારણ છે કે અહીંયા નો એન્ટ્રી લાગી જાય છે 7 વાગે, એટલે આપણને અહીંથી 5 વાગ્યા છે, એટલે 6 વાગ્યા પહેલાં આપણને ફ્રી કરી દે ને તો આપણે અડધી કલાકમાં બહાર નીકળી જાય, એટલે સીધો આપણે રાયપુરવાળો રસ્તો પકડવાનો છે. એટલે હવે આપણે રાયપુરવાળો રસ્તો રહ્યો ને આપણે અહીંથી 15 કિલોમીટર છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને અત્યારે જોવો ખાલી કરવાનું છે ચાલુ. અહીંયા આ ડબ્બા ભરીને આવ્યા છે, ડબ્બા છે નાગપુરમાં તો આપણે તસદનના ડબ્બા આવે તો 555 દામોદર મિલના. આપણે અત્યારે નજર ગઈ એટલે આપણને ખબર પડી. તેલનો ડબ્બો તસદન 555. હવે મિત્રો આપણે જોવો અડધી ગાડી થઈ ગઈ છે,
એટલે હમણાં હવે થોડીક વારમાં થઈ ગઈ છે. લગભગ આવી બે હવે સાયકલ ભરાય છે ત્યાં ખાલી થઈ ગઈ છે. 6:30 વાગ્યા છે અને અહીંયા આપણે ગાડી ખાલી કરી હતી અને હવે આપણે આ નો એન્ટ્રીમાંથી બહાર નીકળી, કેમ કે આપણી પાસે જે કલાકવારનો ટાઈમ છે ત્યાં આપણે આમાંથી નીકળી જાય. ના આપણે માર્કેટ છે નાગપુરની. અને હવે તો હવે રાખ્યું અને અહીંથી મિત્રો આપણે જવાનું છે ખાલી સાઈડ. હવે મિત્રો આપણે ફટાફટ પહેલાં નીકળી જાય નો એન્ટ્રીમાંથી. નાગપુર જૂના બાયપાસમાં આવી ગયા છે. એટલે આપણે આ જૂનો બાયપાસ છે તો અહીંયા નો એન્ટ્રી લાગે છે, પણ હજી આપણી પાસે અડધી કલાકનો ટાઈમ છે તો આપણે સીધો રાયપુરવાળો આપણે ભંડારાવાળો રોડ પકડવાનો છે. હવે આપણે ફટાફટ પાસ કરી લઈ નો એન્ટ્રી. આ બ્રિજ ઉપર આપણે હેલા જાય ને એ આપણે ગામ વચ્ચેથી બ્રિજ કાઢેલો છે. એટલે આ ઉપર છે ને ટ્રક હાલે અને નીચે રહ્યું ને એ આપણે બજાર ને એ રીતનું છે. આપણે મોટી મોટી શોપ ને એવું હોય ને એ બધું એ નીચે છે. અને અહીંયા જુઓ આપણે ડબલ મેટ્રો બ્રિજ આવી ગયો. તો આની ઉપર આપણે જે સામે બ્રિજ દેખાય ને એ મેટ્રોનું કામ હાલે છે. મેટ્રો રે એ આપણે હાલે સૌથી ઉપર. અને આનો એન્જિનિયરનો પ્લાન જો એ કાંઈ ઘટે નહીં એવો છે. એવો તમે ક્યાંથી ક્યાં રોડ કાઢી નાખ્યા છે ને એની કાંઈ સીમા જ નથી. આ રહ્યું ને સર્કલ, ગોળ સર્કલ બનાવેલું છે ઉપર બ્રિજ ઉપર સર્કલ બનેલું છે. જો આ રહ્યું ને એ છત્રપતિ ચોક, આ રહ્યું ને આખું સર્કલ છે. આ રસ્તો હવે આપણે સીધો રહ્યો ને એ આપણે સીધો ભંડારા રોડ. આ જો મેટ્રોનું કામ ચાલુ છે અહીંયા, પછી આની ઉપરથી મેટ્રો હાલશે. અને આ સિટીમાં વચ્ચો હોય છે આ રીતનો રસ્તો બનાવેલો. જેમ આપણે વિજયવાડામાં કેવી રીતનો બનાવી નાખ્યો હોય, આખો ઉપરથી રોડ નીકળે એ રીતનો અહીંયા કામ ચાલુ છે. કેમ કે વિજયવાડામાં તો મેટ્રો નથી, ખાલી ગાડીઓવાળા માટે જ બનાવેલો છે. અને અહીંયા તો ઉપર મેટ્રો હાલશે. નીચે માર્કેટ છે, નીચે માર્કેટ છે. નાગપુર મિત્રો ને ઘટે ને એવું બનાવી નાખ્યું છે. હવે મિત્રો આપણે સીધા હાલ્યા જાય રાયપુર વાળા રોડે. અને અહીંયા મિત્રો જુઓ મેટ્રો બને ને બ્રિજ એનું જુઓ મશીન, આ રીતનું મશીન આવે. આની ઉપર કાયદેસર બીમ ઉપર જ
એનું પ્લાનિંગ એવું છે. જો તમે એવડું મશીન છે. ટૂંક સમયમાં આ કામ પૂર્વવધાન થઈ જાય છે, કેમ કે અડધે તો પહોંચી ગયું છે. જો નાગપુરનો વિકાસ વિકાસ ગાંડો થઈ ગયો નાગપુરમાં. આ કામ રહ્યું ને જે આ ચાલુ હોય ને કામ, એનું લગભગ વરાય પૂરું થયું નથી. ક્યાં તમે જોવો કે આટલું બધું કામ થઈ ગયું છે. કેમ કે આપણે વરસથી પહેલાં આવ્યા ને ત્યારે આ બીમય નહોતા, અને આ જે ઉપર જે મેટ્રો હાલે ને એ વતન નહોતું. આ બીમ તો હતા જ નહીં, બીમનું તો નામ નિશાન નહોતું. આ 6-7 મહિનામાં જ આ બીમ બધા ઊભા કરી દીધા છે. કેમ કે આનું કામ રહ્યું ને એ બહુ ઝડપી છે. કેમ કે આ બધી મશીનગીરી રહીને એ બધી લગભગ હશે વિદેશની. કેમ કે આટલું બધું ફાસ્ટ કામ રહ્યું ને આપણે ક્યાંય જોયું નથી. અને અહીંયા તો એ જે આપણે આ જે વરા નથી ગયા તો અહીંયા બીમ વતન કાઢી નાખ્યા જોવો તમે. અને આ લગભગ એ જે વરા નહીં થાય કે અહીંયા મેટ્રો દોડવા વતન બનશે એ ફાઇનલ છે. કેમ કે કામ જ એટલું જોરથી 24 કલાક ચાલુ હોય. કેમ કે અહીંયા નગર આ બીમ રહે ને એ તો આપણે હમણાં જ જે 4-5 મહિનામાં જ આ બીમ બધા બની ગયા. અને આપણે અત્યારે આ રહ્યું એ ભંડારો રોડ આપણે પકડી લીધો છે. એટલે નો એન્ટ્રીમાંથી બહાર નીકળી ગયા છે. અને આ બીમરિયાની સીધા આપણે મેટ્રો પૂરી થઈ છે. જ્યાં આપણો ભંડારા રોડ આવી જાય ને રાયપુર વાળો રોડ, ત્યાં જ મેટ્રો રહી, ત્યાં સુધીની મેટ્રો છે. એટલે અહીંયા કામ રહ્યું બહુ ફાસ્ટ થાય છે. મહારાષ્ટ્રની બધી પાસ કરી લીધું છે. અને મહારાષ્ટ્ર પાસ કરીને અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ છત્તીસગઢમાં. એટલે અત્યારે જોવો આપણે છત્તીસગઢ બોર્ડરે લાઈનમાં ઊભા રહ્યા છીએ. અને આ છત્તીસગઢ બોર્ડર પાસ કરીને અને સીધું આપણે આવી જઈએ છીએ રાજનગાંવ. અને રાજનગાંવથી આવશે આપણે સીધું ભિલાઈ ને રાયપુર. એટલે હવે આપણે આ બોર્ડર પાસ કરી લઈ. અને અહીંયા મિત્રો જો આ ભાઈ કહે છે કે ભાઈ કાચો માલ ભરેલો છે અને કેળા ભરેલા છે. જો એટલે હવે આપણે એક ભાઈને જવા દઈશ, ઉતાવળ છે તો. અને મિત્રો આપણે છત્તીસગઢ બોર્ડરે 14 વ્હીલવાળી ગાડીના 2500 રૂપિયા એન્ટ્રી લે છે. એ 2500 રૂપિયાની એન્ટ્રી લઈને એ આખો મહિનો હાલે. કેમ કે એને મેકેનિકલ પાવતી છે. અને 4 ટાયર ગાડી રહી એના 3000 રૂપિયા લેશે. એટલે મિત્રો આપણે અહીંયા એ મેકેનિકલ પાવતી કઢાવી લઈને એટલે 1 તારીખથી 1 તારીખ સુધીની હાલે. એટલે હું છે કે આપણે પછી આખો મહિનો જેટલી વાર તમે આવો એટલે 1 વાર આવો, 2 વાર આવો, 5 વાર આવો. અને જ્યારે આપણે પાછા બોર્ડરે આવીને ત્યારે 100 રૂપિયા ખાલી સિક્કો મારવાના દેવાના થાય. એટલે આપણે 2500ની એન્ટ્રી કરાવીને 100 રૂપિયા એક બીજા દેવાના. એને 100 રૂપિયા જ્યારે આવો ત્યારે આપણે દેવાના, એવું નહીં કે એક જ વાર દેવાના. જ્યારે આપણે એન્ટ્રી કરાવવા જાય ત્યારે પછી 100 રૂપિયા દઈ દેવાના અને સિક્કો મરાવી લેવાનો. એટલે આપણે બોર્ડર પાસ
થઈ જાય. અને અત્યારે મહારાષ્ટ્ર બોર્ડર જે આપણે દેવરી બોર્ડર રહીને એ બંધ છે અને ઓરિસ્સામાં બોર્ડર જ નથી. અને મિત્રો આપણે એક બહુ સારા સમાચાર વતન છે કે ભાઈ આપણે બંગાળ જે આપણે અત્યારે જે ચૂંટણી હતી એમાં આપણે બીજેપી જીતી ગયું છે. એટલે મિત્રો અત્યારે બંગાળ માટે બહુ રાહત સારી આવી ગઈ છે. કેમ કે નગર બંગાળ રહ્યું ને ત્યાં આરટીઓ વાળાનું પોલીસવાળાનો બહુ ત્રાસ હતો. પણ અત્યારે આપણે બીજેપીની સરકાર બનીને ત્યાર પછી ત્યાં બધો ત્રાસ રહ્યો એ બધો અત્યારે બંધ થઈ ગયો છે. કેમ કે આપણે 1-2 ગાડીઓવાળાએ કીધું કે બંગાળમાં જે આપણે દંડા ટેક્સ ને એ બધું લાગતું હતું ને એ બધું અત્યારે બંધ થઈ ગયું છે. અને મિત્રો એ તમને દંડા ટેક્સની એ બધી આખી માહિતી આપીશ. એનો આપણે સ્પેશિયલ વિડીયો ઉતારશું કે ભાઈ બંગાળમાં પહેલાં શું પોઝિશન હતી અને અત્યારે બીજેપી સરકાર આવી ત્યાર પછી શું પોઝિશન આવે છે એ તમને હું આખું ડિટેલમાં સમજાવીશ. એના માટે આપણે વેસ્ટ બંગાળની ગાડી રહીને એ આપણને ગમીને ભેગી થાય ને ત્યાં તમને હું ડિટેલ આપીશ કે ભાઈ દંડા ટેક્સ રહ્યો એની શું ખાસિયત હતી અને કઈ રીતની પરમિટ ને એ બધું ટેક્સ લેતા હતા ને એની આખી માહિતી આપીશ. તેના માટે આપણી ગાડી અને બંગાળની ગાડી એ 2 ગાડીઓ ભેગી થઈ છે ને તેથી તમને હું દેખાડીશ. અને એ આપણને દેખાઈ જ જાય છે. બંગાળની ગાડીઓ તો આ રોડે ઉતી જ હાલે છે. એટલે હવે આપણે મિત્રો બોર્ડર પાસ કરી લઈએ કેમ કે આ ગાડી આપણે આગળ થઈ ગઈ છે અને આ ગાડી આપણે કાચા માલની છે એટલે એને આગળ જવા દઈ કેમ કે એને પછી આ ટાઈમવાળો માલ ભરેલો છે. આ બોર્ડર પાસ થાય પછી જ એ ટાઈમનું એનું એડજસ્ટ થાય. બાકી તો અત્યારે બધાને લાઈન ટુ લાઈન જ હાલવાનું રહે કેમ કે આગળ આ ગાડી રહીને ગાડી ફેલ છે. એટલે એના હિસાબે પછી આપણે આઈસરવાળાને કીધું કે ભાઈ તમે આગળ હાલ્યા જાઓ. એટલે હવે મિત્રો આપણે બોર્ડર પાસ કરી અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને ચેનલને જો મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બોર્ડરો પાસ કરીને અને આપણે આવી ગયું હતું રાજનગાંવ અને રાજનગાંવ પાસ કરીને અત્યારે આપણે પહોંચ્યા છીએ ભિલાઈ. જો આપણે ભિલાઈ પહોંચી ગયા છે અને હવે સીધું આપણે ભિલાઈ પાસ કરીએ એટલે સીધું આવી જાય છે રાયપુર. જો ભિલાઈનો નજારો તમે અને આપણે હવે આ રાયપુર પાસ નહીં થાય ને ત્યાં લગન હવે આ પોઈન્ટ રહેશે ચાલુ. લગભગ આપણા પોઈન્ટ આવશે 10 થી 12 પોઈન્ટ જેવા આવશે રાયપુર પાસ કરતા કરતા. એટલે હવે આપણા પોઈન્ટ ખુલે એટલે હાલ્યા જાય અને ધીરે ધીરે ભિલાઈ ને રાયપુર ને એ બધું પાસ કરી લઈએ. ભિલાઈની પાસ કર્યું ને ત્યાં રાયપુર પગવા એવા ગયા વરસાદ જવો ધોકાર વરસાદ પડવામાં ચાલુ થઈ ગયું છે. કાંઈ ઘટે નહીં એવો આપણે રાયપુર છત્તીસગઢ. તો વરસાદ પડે છે એટલે તોડી નાખે એવો વરસાદ પડે છે. છાંટાય છે બધા મોટા મોટા. રાયપુર પાસ કરી લીધું છે અને રાયપુર પાસ કરીને મિત્રો આપણે વરસાદ રહ્યો એ બંધ થવાનું નામ લેતો નથી. અને અત્યારે જો પવન એવો છે, વીજળી એવી છે અને વરસાદ એવો પડે છે. જોવો તમે ઘટે ને એવો વરસાદ પડે આપણે છત્તીસગઢ રાયપુરમાં. અને પવન એટલો છે ને જેની વાત પૂછો મારે. વરસાદ તો ભૂકો કાઢે છે અહીંયા.
બધું એકારે વાવાઝોડું ને બધું એકારે ભેગું થયું છે. એટલે હવે મિત્રો આપણે ગમે ત્યાં ગાડી ઊભી રાખી દેવી જોઈશે. એનું કારણ છે કે કાચમાં કાંઈ દેખાય એમ છે નહીં. એટલે હવે ગમે ત્યાં આગળ હોટલે ગમે ત્યાં રાખી દઈ, કેમ કે પવન ને વાવાઝોડું ને બધું એકારે ભેગું થઈ ગયું છે. રોડ ઉપર કાંઈ આમ દેખાતું નથી. આ રીતનું મિત્રો અત્યારે છત્તીસગઢમાં વરસાદ પડે છે, તોડી નાખે હવા. એટલે હવે ધીરે ધીરે આપણે હાલ્યા જાય અને હોટલે ગાડી રાખી દઈએ.